પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મન ઉલ્લાસિત થાય. તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાયે લાગીશું. જય જય રાજાઓના રાજા સ્વર્ગથી દેશમાં ગાઈશું.
बहु प्यारो, हूँ तो किंकर दीन बिचारो, मन लागे मसीहा बहु प्यारो, हूँ तो किंकर दीन बिचारो। સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. दुखे सुखे पास पास रहनारो, विपत्ति मां हिम्मत साय देनारो. माठी वेळा आश्रय देख मारो, माठी वेळा आश्रय देख मारो. वीरो मारी वारे सदा चढ़नारो. सगुमारे ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું.
જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે. કાજે બધું વિશ્વ આ તો તે હનું છે, કાજે બધું વિશ્વ આ તો તે હનું છે. સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું. સગું મારું સર્વ હું તેને જ ભાળું. ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ, તરે આ ભવ સાગર તે જન સદાઈ. મળે ને શાશ્વત જીવન ભાઈ, મળે એને શાશ્વત જીવન ભાઈ. મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું. સગું મારું સર્વ હું તેને જ ભાળું. પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. આ સમયે CNI ગુજરાત ડાયોસિસ તરફથી ઇવનિંગ બાઇબલ સ્ટડીની જે આખી વ્યવસ્થા છે તેને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આજના દિવસની પ્રેમી સલામ હું આપને પાઠવું છું. CNI ગુજરાત ડાયોસિસના બિશપ ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન સર, ડેપ્યુટી મોડરેટર CNI સિનોડ, તેમનો ટેકનિકલ ટીમનો હું ખાસ આભાર માનું છું. આ સમયે મને તક આપી કે જેમાં પ્રભુના વચનોનું વાંચન કરવામાં આવે, મનન કરવામાં આવે. આ સમયે પ્રભુના વચનોનું વાંચન કરીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 90મો અધ્યાય અને તેના પ્રથમ 17 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર 90 તેનો પહેલા વચનથી તે 17મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે, હે મનુષ્ય પુત્રો, પાછા ફરો. કેમ કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા છે. તું તેઓને રેલની માફક તાણી જાય છે. તેઓ નિંદ્રા જેવા છે. તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે. કેમ કે તારા કોપથી અમારો નાશ થાય છે અને તારા રોષથી અમને ત્રાસ થાય છે. તે અમારા અન્યાય તારી સન્મુખ, અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે. અમે નિશાસાની પેઠે અમારા વર્ષો પૂરા કરીએ છીએ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તારા કોપના બળને તથા તારા રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તારી બીક રાખવી તે કોણ જાણે છે. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. હે યહોવા, પાછો આવ. ક્યાં સુધી? તારા સેવકો પર કરુણા કર. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડ. તારા સેવકોને તારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તારો મહિમા દેખાવ. અમારા પર અમારા દેવ યહોવાની કૃપા થાવ અને તું અમારા હાથના કામ
અમારે સારું સ્થાપન કર. હા, અમારા હાથના કામ તું સ્થાપન કર. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવંત, પવિત્ર, મહાન ઈશ્વર, તમારી કૃપા, તમારી દયા, તમારી ભલાઈ તમે અમને આપો છો. આ વ્યવસ્થા તમે CNI ગુજરાત ડાયોસિસને ભેટ તરીકે આપી છે કે જેમાં સાંજના સમયે અમે તમારા લોક તરીકે તમારા વચનોનું વાંચન કરીએ, તમારા વચનોનું મનન કરીએ અને વિશ્વાસમાં પ્રભુ અમે દ્રઢ અને મજબૂત બની શકીએ. માટે અત્યાર સુધી પ્રભુ તમે જે બાઇબલ સ્ટડી આપી તેને માટે તમારો આભાર માનતા આજની બાઇબલ સ્ટડીને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે અમને શીખવો, પ્રભુ તમે અમને જણાવો અને પવિત્ર આત્મા તમે તમારી દોરવણી આપો અને તેની અસરો ઉપજાવો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ જે વ્યક્તિઓ આ બાઇબલ સ્ટડીની અંદર જોડાયેલા છે તેમને તમારો આશીર્વાદ પમાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. જે વ્યક્તિએ 40 વર્ષ રાજમહેલની અંદર, 40 વર્ષ અરણ્યની અંદર એટલે વેરાન સ્થળની અંદર વિતાવ્યો હોય અને ત્યારબાદના બીજા વર્ષો એટલે કે 80 વર્ષ પછીના વર્ષો ખાસ કાર્યને માટે અલગ કર્યા હોય, એવો પ્રભુનો સેવક મૂસા કે જેના જીવન વિશે આપણે જાણવું જરૂરી છે અને પ્રભુએ એને એના કાર્યને માટે તેડ્યો. ત્યારે મૂસાની પરિસ્થિતિને આપણે જાણીએ છીએ અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા ઈશ્વર જે એના વિશે સાક્ષી આપે છે, ઈશ્વર સાથેનો એનો સંબંધ જે રીતે એ અનુભવે છે તેનો નિચોડ ગીતશાસ્ત્ર 90ની પ્રાર્થનામાં કદાચ આપણે જોઈ શકીએ છીએ અને કહી શકીએ છીએ કે પ્રભુ સાથેનો એનો સંબંધ એ કેવા પ્રકારનો હતો. પ્રભુની એના પર થયેલી કૃપા વિશે, એના લોકો માટે કરેલા કાર્યોને માટે અને જે અભિલાષા મૂસા ઈશ્વર પાસે રાખે છે એ આપણને પ્રોત્સાહિત કરે છે, એ આપણને દોરવણી આપે છે, એ આપણને દિશા પમાડે છે. અને વિશ્વાસની યાત્રાની અંદર ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના એ બહુ જ મહત્ત્વની છે. CNI ગુજરાત ડાયોસિસ તરીકે આપણે પ્રાર્થનાના માસની ઉજવણી કરી રહ્યા છે અને જુદી જુદી મંડળીઓ દ્વારા, જુદા જુદા આયોજનો દ્વારા અને કાર્યક્રમો દ્વારા પ્રાર્થનાની વેદીને સમારવાનું, પ્રાર્થનાના ખાસ કાર્યને માટે પોતાની જાતને તૈયાર કરવી, પ્રાર્થના દ્વારા વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનવું, પ્રાર્થના દ્વારા ઈશ્વરના સંબંધોને વધારે દ્રઢ કરવા, વધારે મજબૂત કરવા, એનો સહિયારો પ્રયત્ન આપણે મંડળી તરીકે, સમાજ તરીકે, ડાયોસિસ તરીકે કરી રહ્યા છે. ત્યારે મારું માનવું છે કે ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના એ આપણા પ્રાર્થનાના જીવનને, આપણી સમજણને એ જુદી દિશા તરફ લઈ જઈ શકે એમ છે. પહેલો ભાગ જો પ્રાર્થનાને આપણે જોઈએ, મૂસાની પ્રાર્થનાને આપણે જોઈએ તો પહેલો ભાગ એ તો છે ઈશ્વરની આરાધના, ઈશ્વરનું ભજન, જેમાં આપણે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે કોને કરીએ છીએ, કોને કહીએ છીએ એ બહુ જરૂરી છે. અને ઘણી બધી વખતે એ પ્રાર્થનાને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આ ખાસ વિચારને આપણે કેન્દ્રમાં રાખીએ એ બહુ જરૂરી છે કે હું કોને પ્રાર્થના કરવાને માટે જઈ રહ્યો છું, હું કોને વિનંતી કરવાને માટે જઈ રહ્યો છું. અને આપણે પ્રભુના લોક તરીકે એ બાબત યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર કોણ છે, ઈશ્વર કેવા છે. ઈશ્વરની હજુરમાં હું જ્યારે જાઉં છું ત્યારે ઈશ્વરની આરાધના, ઈશ્વરનું ભજન
કરવાને માટે મૂસાની પ્રાર્થના આપણને દોરવણી આપે છે, મૂસાની પ્રાર્થના આપણને દિશા આપે છે, મૂસાની પ્રાર્થના આપણને શીખવે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઈશ્વર તરફ તમે દ્રષ્ટિ કરો કે ઈશ્વર કેવા છે. અહીંયા આગળ ઈશ્વરના ગુણ લક્ષણો લખવામાં આવ્યા છે અને એવું લખવામાં આવ્યું છે, હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. ઈશ્વર અમારા આશ્રય છો, પેઢી દર પેઢી, સમયના ઈશ્વર, જેને કોઈ સમયની કોઈ બાદ નથી, હજારો વર્ષો વીતી ગયેલી કાલના જેવા, રાતના એક પહોર જેવા અમર્યાદિત ઈશ્વર. અને આવા ઈશ્વર, મહાન ઈશ્વર, પવિત્ર ઈશ્વરની હજુરમાં હું એટલે કે મૂસા પ્રાર્થના કરવાને માટે જઈ રહ્યા છે અને એનું માળખું આપણને આપવામાં આવ્યું છે. ઈશ્વર કેવા છે એ પ્રાર્થનાનો મહત્ત્વનો વિચાર કહી શકાય. કારણ કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર કેવા છે એ જરૂરી છે. અને એટલા માટે ભજન સેવા પદ્ધતિ તમે જુઓ, પ્રાર્થના તમે જુઓ, તમે ઈશ્વર વિદ્યાની દ્રષ્ટિએથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલાં ઈશ્વરનું ભજન, ઈશ્વરની આરાધના, પ્રભુની પ્રાર્થના આપણે બોલીએ છીએ, ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ. ઈશ્વરનું નામ પવિત્ર મનાવવાને માટે, ઈશ્વરની આરાધના કરવાને માટે પ્રભુની શીખવેલી પ્રાર્થના પણ આપણને પ્રોત્સાહિત કરે છે. કહેવાની મતલબ છે, આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વરના ગુણ લક્ષણોને કેન્દ્રમાં રાખીને, ઈશ્વરની મહાનતાને, એના પરાક્રમને, એમના દાવાઓને યાદ કરીને, એમને કહેલા શબ્દોને યાદ કરીને આપણે પ્રાર્થના કરીએ એ જરૂરી છે. ત્યારબાદ બીજો વિચાર આ પ્રાર્થનાની અંદર આવે છે, તે તો માણસ કેવો છે, માણસ કેવો છે, માણસ વિશે કેવું લખવામાં આવ્યું છે. અને એવું લખવામાં આવ્યું છે, તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે. મહાન ઈશ્વર, અજોડ ઈશ્વર, આવા ઈશ્વરે પોતાના હાથો દ્વારા ઈશ્વરે મનુષ્યની રચના કરી, ઉત્પન્ન કર્યો, જીવનનો શ્વાસ ફૂંકીને સહદેહ કર્યું. એ ઈશ્વરના આયોજનોમાંનું આયોજન અને ઈશ્વરના મહિમાને માટે, ઈશ્વરના ભજનને માટે ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યું. અને આ માણસને જ્યારે બનાવ્યું ત્યારે ઈશ્વરનો હેતુ સ્પષ્ટ હતો, મારા લોકને મેં મારા ભજનને માટે ઉત્પન્ન કર્યા છે. અને એટલા માટે આ ઈશ્વરના ગુણ લક્ષણો. અને ત્યારબાદ આપણે જોઈએ કે માણસ એ કેવા પ્રકારનું છે. ત્યારબાદ હવે એ પોતાના જીવનને એક જુદી દિશાથી મૂસા પોતાની પ્રાર્થનામાં લઈ જાય છે. અને અહીંયા આગળ લખવામાં આવ્યું છે, કેમ કે તારા કોપથી અમારો નાશ થાય છે અને તારા રોષથી અમને ત્રાસ થાય છે. તે અમારા અન્યાય તારી સન્મુખ, અમારા ગુપ્ત પાપો તારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. પાપ પ્રત્યે જાગ્રત, પાપ પ્રત્યે સભાનતા આ પ્રાર્થનાની અંદર બતાવવામાં આવ્યું છે. મૂસા એ કેટલા બધા પાપ પ્રત્યે, અન્યાય પ્રત્યે, દુરાચાર પ્રત્યે જાગ્રત હતા. કારણ કે મૂસાએ જ્યારે આત્મિક આગેવાનીની શરૂઆત કરી ત્યારે ઇસ્રાયેલ પ્રજાને દોરવાનું કાર્ય, ઇસ્રાયેલ પ્રજાના કાર્યને માટે, ઇસ્રાયેલ પ્રજાના ખાસ કાર્યને માટે ઈશ્વરે એમને તેડેલા, ઈશ્વરે એમને જવાબદારી સોંપી, ઈશ્વરે એમને મિશન કાર્ય સોંપ્યું, ખાતરી આપી, વચન આપ્યું. અને એ કાર્યની અંદર જે પાપો ઇસ્રાયેલ પ્રજા દ્વારા ઈશ્વરના સાનિધ્યમાં કરવામાં આવતા હતા, ઈશ્વરની સમક્ષતામાં કરવામાં આવતા હતા, ઈશ્વરની વિરુદ્ધ કચકચ, બળબડાટ, અવિશ્વાસીપણું અને ઈશ્વરને અવિશ્વાસુ રહેવું, એ બાબતને મૂસા આ દ્વારા જણાવે છે. અને લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે પ્રભુ અમારા અન્યાય, પ્રભુ અમારા પાપો એ તમારા મુખના પ્રકાશમાં મૂક્યા છે. અને આ એ તો પોતાના જીવન વિશે, પોતાના
આત્મતપાસ વિશે બહુ જ જાગૃત આપણે પ્રાર્થનામાં હોઈએ એ બહુ જરૂરી છે. ઈશ્વરની આરાધના, ઈશ્વરે મનુષ્યોને માટે જે કર્યું છે અથવા તો મનુષ્ય કોણ છે, બીજો વિચાર આપણને એ બતાવવામાં આવ્યો છે, તે ત્રીજો વિચાર બતાવવામાં આવ્યો છે કે પાપ પ્રત્યેની સભાનતા, પાપ પ્રત્યે જાગૃત બનવું. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા અન્યાયો, આપણા દુરાચારો, આપણા પાપો, આપણી એવી બાબત કે જે આપણને પ્રાર્થનામાં, જે આપણને ઈશ્વરના ચરણોમાં બેસવાને માટે અવરોધે છે, આપણને રોકે છે, અને એ તો માફી, એ તો પ્રભુની આગળ દીન થવું, એ તો પ્રભુની આગળ માફી માગવી અને હૃદયનો ભાર ઈશ્વરની આગળ હલકો કરીને આપણે મધ્યસ્થીમાં જઈએ, આપણી પ્રાર્થનાઓમાં આપણે જઈએ, એ બહુ જરૂરી છે. અને ત્યારબાદ મર્યાદા બતાવવામાં આવી છે. અમારા વયના દિવસો 70 વર્ષ જેટલા છે, એ મર્યાદા બતાવવામાં આવી છે. અને તેમ છતાં આ આયુષ્યની અંદર કદાચ અમે એ ગર્વ તથા દુઃખ માત્ર છે અને તે વહેલી થઈ રહી છે અને અમે ઉડી જઈએ છીએ. આ મનુષ્યની વાસ્તવિકતા આ પ્રાર્થનાની અંદર બતાવવામાં આવી છે. અને બીજી એક મહત્વની સમજણ, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. તું અમને અમારા દિવસો, કેટલું સરસ વાક્ય છે. સામૂહિક પ્રાર્થના, પ્રભુ તમે અમને એવું જ્ઞાનવાળું હૃદય આપો, પ્રભુ તમે અમને એવી સમજણ આપો, પ્રભુ તમે અમને એવો અભિષેક આપો કે જેથી અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ પ્રમાણે કહે છે, ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ. માહિતી એ જ્ઞાન નથી. બાઇબલની અંદર જ્ઞાન વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. જ્ઞાની માણસો વિશે લખવામાં આવ્યું છે. જ્ઞાનની કસોટી બતાવવામાં આવેલી છે. અને એટલા માટે આપણે યાદ રાખીએ કે ઈશ્વરનું જ્ઞાન એ હંમેશા નિર્મળ છે અને એ સલાહ કરાવનારું છે એવું યાકૂબ આપણને જણાવે છે. યાકૂબના પત્રમાં આ વિચાર બતાવવામાં આવ્યો છે કે ઉપરનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન, અને ઘણી બધી વખતે ઘણા બધા લોકોને જ્ઞાનનું અભિમાન હોય છે. પોતે કંઈક છે એવું તેઓ લાગે છે, પોતાને કશુંક આવડી ગયું છે એવું તેઓ સમજી બેઠા છે. અને આ જ્ઞાનના અભિમાનને કારણે યાદ રાખીએ કે શેતાન, જેને આપણે લુસિફર કહીએ છીએ, એને ઈશ્વરે પૃથ્વી પર નાખી દીધો. એના 3 મહત્વના કારણો હતા શા માટે લુસિફરને ઈશ્વરે આ પૃથ્વી પર નાખી દીધો. એના જ્ઞાનનો અભિમાન, એની પદનું અભિમાન, એના સ્વરૂપનું અભિમાન. અને તમને ઘણી બધી વખતે એવા જ્ઞાનના અભિમાનીઓ પણ જોવા મળશે. યાદ રાખીએ, જ્ઞાન ઈશ્વર આપણને આપે છે, ઈશ્વર આપણને શીખવે છે. કદી એમાં અભિમાન ન કરીએ, જાગ્રત રહીએ, એ બહુ જરૂરી છે. અને એ પ્રાર્થના છે કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રભુ તમે અમને આપો. કેટલી સરસ પ્રાર્થના. અને હું માનું છું કે આ પ્રાર્થના આપણે કરવી જ રહી, અમને જ્ઞાનવાળું હૃદય આપો. અને આ હૃદય વિશે બાઇબલમાં ઘણું બધું લખવામાં આવ્યું છે. હૃદયમાંથી શું નીકળે છે એ બાઇબલમાં લખવામાં આવ્યું છે. પણ આપણે અત્યારે આ બાબત તરફ લક્ષ્ય આપીએ કે જેમાં પ્રભુ જ્ઞાનવાળું હૃદય મને આપો કે જેથી પ્રભુ અમે સમજી શકીએ, જેથી અમે શીખી શકીએ, જેથી અમે તમારા ઈરાદાઓને સમજી શકીએ. અને એવું જ્ઞાન આપણે ઈશ્વરની હજુરમાં માગીએ, યાચીએ, એ બહુ જરૂરી છે. ત્યારબાદ એવું લખવામાં આવ્યું છે કે જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં તે અમને
અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડ. પ્રભુ એક ખાસ પ્રકારનો સમય, આ આખી 40 વર્ષની યાત્રા એ બહુ જુદા પ્રકારની હતી. અને આખી યાત્રાની અંદર ઈશ્વરે લોકોને દુઃખી કર્યા, તેઓના પાપને કારણે, તેઓની કચકચને લીધે, તેઓના વ્યવહારોને લીધે, તેઓના સંબંધોને લીધે અરે આ મૂસાને પથ્થરે મારવા માટે તૈયાર થઈ ગયા. આ મૂસાની હજુરમાં કચકચ બળબડાટ, નાની નાની વસ્તુઓને માટે મૂસાની સાથે કચકચ કરતા હતા. પરંતુ આપણે યાદ રાખીએ, આ એ મૂસા છે કે જેણે ઈશ્વર સાથેના સંબંધની ચરમ સીમા આપણને બતાવી છે કે આવો સંબંધ, હું ઘણીવાર કહું છું કે બાઇબલ આપણને જુદા જુદા સંબંધોની વાત કરે છે. અહીંયા આગળ ઈશ્વર અને તેના ભક્તનો સંબંધ આપણે જોઈએ. નિર્ગમન 32ની અંદર ઈશ્વરની હજુરમાં મૂસા 10 આજ્ઞાઓ માટે 40 દિવસ 40 રાત ઈશ્વરના ચરણોમાં બેસે છે. ઈશ્વર એની સાથે વાતચીત કરે છે, એને આજ્ઞાઓ આપે છે. અને જ્યારે નીચે આવે છે ત્યારે આ પ્રજા એ તો સોનાના વાછરડો બનાવતી હતી. આ પ્રજાઓ એ સોનાના વાછરડા બનાવીને કહ્યું કે મૂસા જે મિસરનો દેવ છે એ આ મિસરના દેવે તમને ગુલામગીરીમાંથી બહાર લાવ્યા છે. અને એટલા માટે આ સમયે ઈશ્વર એ ઇસ્રાયેલ પ્રજાનો નાશ કરવાને માટે તૈયાર થાય છે, કોપાયમાન થાય છે. અને મૂસા કહે છે ના ના પ્રભુ, એવું ન કરતા, કારણ કે આ વિદેશીઓમાં જે ઈશ્વરની છાપ છે, અરે પ્રભુ આ પ્રજાની સાથે તો તમે કરાર કર્યો છે, અરે પ્રભુ આ પ્રજાને તમે પસંદ કરી છે, અરે પ્રભુ તમે આ પ્રજાની સાથે આવી રીતે ન વર્તી શકો. અને બીજા અન્ય દેશના લોકો જાણશે કે આ દેવ કેવા છે, કે જે દેવે આ મિસરની અંદર તેઓને મારી નાખવાને માટે લાવ્યા છે. આવા એમના ઈશ્વર. ના પ્રભુ, આ સાક્ષી ખરડાઈ જાય. અને ત્યારબાદ આપણે વાંચીએ છીએ કે મૂસા એ ઈશ્વરને આજીજી કરે છે અને ઈશ્વરને આ પ્રમાણે કહે છે. અને લખવામાં આવ્યું છે કે એકાદ કલમ આપણે જોઈ શકીએ. તારા સેવકો ઇબ્રાહિમ, ઈસાક તથા ઇસ્રાયેલનું સ્મરણ કર, જેઓની આગળ તે પોતાના સમ ખાઈને કહ્યું કે આકાશના તારાઓના જેટલા હું તમારું સંતાન વધારીશ, ને આ જે સર્વ દેશ વિશે મેં કહ્યું છે તે હું તમારા સંતાનને આપીશ, ને તેઓ સદાને માટે તેનું વતન પામશે. અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિશે તેણે પોતાનું મન ફેરવ્યું. આ સંબંધો જુઓ, એક ભક્ત ઈશ્વરને રોકે છે કે ના પ્રભુ ના, અને એ આપણને પ્રોત્સાહિત કરે છે. પ્રભુ પ્રત્યેનો સંબંધ એ કેવી રીતે મૂસા આગળ લઈ જાય છે, પ્રભુ સાથેનો એનો સંબંધ કેવી રીતે આગળ લઈ જાય છે, ઈશ્વરને રોકે છે. તમે જુઓ તો તેમાં જુઓ, તમે વિચાર કરો કે આવો સંબંધ કેવો સંબંધ. અને ઈશ્વરે એમનું મન ફેરવ્યું. યાદ રાખીએ, આપણી પ્રાર્થનામાં આપણું હૃદય, આપણા વિચારો, આપણી સમજણ એ આપણે પ્રભુની આગળ લાવીએ છીએ ત્યારે આ પ્રાર્થના, મારું માનવું છે કે આપણને મહત્ત્વની બાબતો શીખવે છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે અમને આનંદ પમાડ. આશીર્વાદની પ્રાર્થના. પ્રાર્થનાના સંદેશામાં મેં કહ્યું હતું, મા બાપ, વડીલો, મંડળીના ભાઈ બહેનો, આપણી પ્રાર્થના આમાં જરૂરી છે. આપણી પ્રાર્થનાઓમાં આ વિચાર જરૂરી છે. આશીર્વાદની પ્રાર્થના,
પ્રભુ અમને આશીર્વાદ આપો, પ્રભુ અમારી મંડળીને આશીર્વાદ આપો, પ્રભુ અમારા બાળકોને આશીર્વાદ આપો, પ્રભુ અમારા સંબંધોને આશીર્વાદ આપો, પ્રભુ અમારા દેશને આશીર્વાદ આપો. આશીર્વાદની યાચના, આશીર્વાદની પ્રાર્થના આપણે કરવાની જરૂર છે. બાઇબલની અંદર જુદા જુદા વ્યક્તિઓએ આશીર્વાદ આપ્યો એ આપણને બતાવવામાં આવ્યું છે, અને એ દ્વારા ઈશ્વરે અદ્ભુત અજાયબ એવું કાર્ય કર્યું છે એ પણ લખવામાં આવ્યું છે. યાકૂબનો આશીર્વાદ કહી શકીએ, એનાથી આગળ જઈએ તો ઇબ્રાહીમે આશીર્વાદ આપ્યો, અને એ પ્રમાણે આપણે યાદ રાખીએ કે ઈશ્વરના સંતાનો તરીકે આપણે આશીર્વાદની પ્રાર્થના કરવી જરૂરી છે. અને ત્યારબાદ છેલ્લો મહત્ત્વનો એક વિચાર અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે, અમારા પર અમારા દેવ યહોવાની કૃપા થાવ, પ્રભુ તમારી કૃપા અમને આપો, જે માટે અમે યોગ્ય નથી એ કૃપામાં અમને ધરી રાખો, એ કૃપાને અમારા માટે વરસાવો, અને તું અમારા હાથના કામ અમારે સારું સ્થાપન કર. પ્રભુ આ હાથો તમે અમને આપ્યા છે, પ્રભુ આ કાર્યો કરવાને માટે તમે અમને આ હાથો આપ્યા છે, આ હાથો દ્વારા તમારા કામો કરો, પ્રાર્થનાઓ કરો, આશીર્વાદ આપો, અને પ્રભુ આ હાથને તમારા મહિમાના માટે વાપરો. હા, અમારા હાથના કામ તું સ્થાપન કર, અમારા આ હાથોના કામ પ્રભુ તમે સ્થાપન કરો, પ્રભુ તમે મહિમા પામો, પ્રભુ તમે આશીર્વાદિત કરો, માટે આ હાથોને તમે આશીર્વાદ આપો, આ જીવનને તમે આશીર્વાદ આપો. અને એ પ્રાર્થના મૂસા એના વિશાળ અનુભવના આધારે આપણને ગીતશાસ્ત્ર 90ની અંદર જણાવે છે. આવો વિશ્વાસી સમૂહ તરીકે પ્રભુની હજુરની અંદર આપણે જ્યારે પ્રાર્થના કરી રહ્યા છીએ, આપણે પ્રાર્થના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, આપણે પ્રાર્થના કરતા હોઈશું અને આપણે કરીએ જ છીએ, પરંતુ એમાં એક મહત્ત્વની સમજણ ગીતશાસ્ત્ર 90 આધારિત આપણે કેળવીએ, આપણે શીખીએ, અને એ દ્વારા પ્રભુને વધારે આપણે મહિમાવાન કરીએ, પ્રભુનું પરાક્રમ આપણે જોઈએ, અને આપણી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ એનો મહિમા, એમના કાર્યો કરાવે, એ જ પ્રાર્થના છે. આવો પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે મૂસાની પ્રાર્થના દ્વારા અમને આશીર્વાદ આપ્યો છે. પ્રભુ, તમે મહાન છો. પ્રભુ, તમારી હજુરમાં અમે નમીએ છીએ ત્યારે તમે અમને આશીર્વાદ આપો છો. પ્રભુ, તમે અમને માફ કરો છો. પ્રભુ, તમે અમારા હાથોને આશીર્વાદિત કરો છો. એ જ પ્રાર્થના અમે અમારા જીવનોને માટે કરીએ છીએ અને કહીએ છીએ, દયા કરો પ્રભુ, આશીર્વાદ આપો પ્રભુ, સફળ કરો અને તમે મહિમા પામો. એવી અમારી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુમાં તમે સાંભળો ને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે, અને વિશેષ કરીને ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં સામેલ થનાર તમામ વ્યક્તિઓની સાથે, તેમના પરિવારજનોની સાથે, મંડળીની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોજો. આમેન.
સજાજો હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સદાજો સદા દરેક ફાંદાથી કરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મન ઉલ્લાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાયે લાગીશું, જય જય રાજાઓના રાજા સ્વર્ગથી દેશમાં ગાઈશું.